આધેડને ડાબી આંખથી દેખાતું નથી. રસ્તા ક્રોસ કરવામાં પણ ઓશિયાળા. નવી સિવિલમાં આધેડને આંખના ઓપરેશન માટે તારીખ પે તારીખ. 2.5 મહિનાથી આધેડ અવારનવાર ઓપરેશન માટે ધક્કા ખાઈ રહ્યા છે. નવી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા આધેડ છેલ્લા 2.5 મહિનાથી નવી સિવિલ હોસ્પિટલમાં આંખના ઓપરેશન માટે ધક્કા ખાઈ રહ્યા છે. ઓપરેશન થિયેટરની સમસ્યાને પગલે સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા આધેડ દર્દીને માત્ર તારીખો જ આપવામાં આવી રહી છે. તમારું નામ? ભીખુભાઈ. તમને શું તકલીફ થઈ છે અને ક્યારથી તકલીફ? આંખનું 3 મહિના થાય તારીખ લખી છે. શું તકલીફ છે? આંખનું પડદાનું ઓપરેશન છે મોતિયાનું. એ એમ કે તમારે એ કે હજી 2 મહિના વહી જાય, 3 મહિના વહી જાય એમ. કેટલા મહિનાથી ધક્કા ખાવ છો? આ 3 મહિના થાય એમાં તારીખ લખી છે. આંખમાં કઈ રીતે નથી આ દેખાતું? આંખમાં તમારું મોટું ન દેખાય મને. એટલે આ આંખ બંધ કરું ને તો તમારું મોટું દેખાય. મોર ની જ તપી એક તો રાતે કે દિવસે. સિવિલમાં તમે કઈ કઈ જગ્યા પર જઈ આવ્યા? અહીંયા જ છે, અહીંનું જ છે. કઈ કઈ બિલ્ડિંગમાં જઈ આવ્યા? પેલા 3જા માળે હા. અને પછી આપણે પેલા માળે ઓલું છે ને નિદાન કરે ને ત્યાં. હા. શું કહે છે ડોક્ટરો? એ એમ કે આ બિલ્ડિંગ બંધાય ને પછી તમે આવો એમ. હા. એવી રીતે એ મને કહે. તો મેં કીધું મારે કેટલાક હગાવાલાનું હું તેડાવું છું. હગાવાલા પછી ગામડેથી કેટલાક આવે તો મારે કઈ કે હગાવાલાને વારાઘડી ગામડે મારો એક તો કોઈ છે નહીં, મારા એક દાદા છે, મારો કોઈ છે નહીં. તો મારે શું કરવું? હવે શું થવું જોઈએ તમારે? શું માંગ? હવે મને એ તકલીફ છે તો રાજકોટ વાળી બસ આવે છે તો હું એમાં ન હોય. મારી પાસે આધાર કાર્ડ કે કોઈ વસ્તુ નથી સાહેબ. તો અહીંયા રાજકોટ વાળી બસ કે જે આવતી તો મેં કીધું મને રિપોર્ટ કરજો તો હું ઉયો જાઉં એમ. હવે આંખમાં દેખાતું નથી તો હું શું કરું?